ચાલો સ્વાધ્યાય 12.2 પ્રશ્ન 8 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલો છે. આકાર કેવો આપ્યો છે? ચોરસ. એટલે આ ચોરસ A B C D ચોરસ છે એટલે એનો દરેક ખૂણો કેવો થશે? કાટખૂણો. પાંચ મીટર લાંબા દોરડાથી એટલે અહીંયા આપણે દોરડાની લંબાઈ લઈ લઈએ 5 મીટર. ખીલા સાથે બાંધેલો છે. ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો. તો ચતુષ્કોણ A B C D ચોરસ છે એટલે ખૂણો A બરાબર થીટા બરાબર 90 થશે તથા એની ત્રિજ્યા એટલે R બરાબર ત્રિજ્યા R બરાબર 5 મીટર અને પાઈની કિંમત 3.14 લેવાનું છે. એટલે અહીંયા એક આ લઘુ વૃત્તાંશ બને છે. તો 5 મીટર લાંબા દોરડાથી બનતા વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ R સ્ક્વેર થીટાના છેદમાં 360. પાઈની કિંમત 314 છેદમાં 100. R એટલે 5 ગુણ્યા 5 અને થીટા એટલે 90 છેદમાં 360. અહીંયા 90 ગુણ્યા 4 એટલે 90 ઉડી ગયા 9 ચોક 36. હજી 2 ગુણ્યા 2 એટલે 1 2 અહીંયા ઉડી જાય એટલે 157 એટલે વૈધા 157 ગુણ્યા 25 છેદમાં 200. 25 સત્તા 175 વધી 12. 25 5 125 125 ને 12 137 વધી 13. 25 એકા 25 ને 13 25 ને 13 38 છેદમાં 200. તો પહેલાં 2 વડે ભાગી નાખો. 2 વડે ભાગીએ એટલે 19 દુ 38 ઉપરથી ઉતાર્યા 7 2 તેરી 6 ઉપરથી ઉતાર્યા 5 એટલે 15 થયા એટલે 2 7 14 એટલે હજી 2 મીંડા એટલે 2 આંકડા પહેલાં પોઈન્ટ એટલે 19.375 મીટર આપ્યું છે એટલે મીટર સ્ક્વેર. તો આપણો આ પહેલો જવાબ આવી ગયો 19.375. હવે બીજામાં 5 મીટરના બદલે 10 મીટર લાંબુ દોરડું રાખ્યું હોય તો ચરવાના ક્ષેત્રફળમાં થતા વધારો શોધો. તો હવે નંબર 2માં ખૂણો A બરાબર થીટા બરાબર 90 તથા મોટી ત્રિજ્યા એટલે કેપિટલ R બરાબર 5 મીટરના બદલે 10 મીટર લેવામાં આવે છે. તો ચરવાના વધારાના ભાગનું ક્ષેત્રફળ ચરવા મળતા વધારાના ભાગનું ક્ષેત્રફળ બરાબર મોટા વૃત્તાંશના આ 5 મીટરને બદલે 10 મીટર થઈ જાય છે અહીંયા એટલે 5 મીટરનો ફરી પાછો વધારો થાય. તો આ જે ભાગ વધારાનો મળે છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે આ મોટા વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. તો મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ. મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ R સ્ક્વેર થીટાના છેદમાં 360 માઇનસ પાઈ R સ્ક્વેર થીટાના છેદમાં 360. આમાં કેપિટલ R આમાં સ્મોલ r. એમાં પાઈ થીટા કોમન કાઢી લ્યો એટલે કેપિટલ R સ્ક્વેર માઇનસ સ્મોલ r સ્ક્વેર છેદમાં 360. એમાં પાઈની કિંમત 314 છેદમાં 100. થીટા એટલે 90 છેદમાં 360. અહીંયા કેપિટલ R એટલે 10નો વર્ગ માઇનસ 5નો વર્ગ 9 ચોક 36 એટલે હજી અહીંયા 2 ગુણ્યા 2 એટલે 2 157 એટલે 157 ગુણ્યા
ए स्क्वेर माइनस बी स्क्वेर प्रमाणे करिए એટલે એક વખત બેનો સરવાળો થઈ જાય એટલે 10 + 5 એટલે 157 કૌંસમાં 10 + 5 અને 10 - 5 છેદમાં 100 × 2 એટલે અહીંયા 157 × 10 ને 5 15 એને ગુણ્યા 5 છેદમાં 100 × 2 15 5 75 157 એને ગુણ્યા 75 છેદમાં એટલે બેનો ગુણાકાર કરી નાખીએ 7 7 49 વધી 4 15 7 105 105 ને 4 109 5 7 35 વધી 3 25 ને 3 28 વધી 2 5 1 5 તે 2 7 5 9 ને 8 17 વધી 1 17 વધી 1 11 775 बराबर 11 775 छेदमा 100 × 2 पहला 2 वडे भागी नाखीए एटले 2 5 10 17 थया 2 8 16 1 2 17 थया 2 8 16 1 2 15 थया 2 7 14 पॉइंट 2 5 10 भाग्या 100 हजी 2 आंकड़ा पहला पॉइंट एटले 58.875 मीटर स्क्वेर तो 5 मीटर ना बदले 10 मीटर एनु क्षेत्रफल त्रिज्या वधारवामां आवे तो जे वधारानो भाग मळे छे एनु क्षेत्रफल केटलुं थशे 58.875 मीटर स्क्वेर। एना पछी प्रश्न 8 प्रश्न 9 चांदीना तारथी 35 मिलीमीटर व्यासवाळुं वर्तुळ आकारनुं एक बकल जेवुं घरेणुं बनावेलुं छे। आ वर्तुळ आपेल आकृति बताव्या प्रमाणे आकृति आपी दीधी छे बताव्या प्रमाणे वर्तुळने 10 समान वृत्तांशमां विभाजन करवामां आवे छे एटले एक आवा 5 व्यास छे। 1 2 3 4 અને 5 आ वर्तुळनुं केंद्र आ 2 व्यास बन्या। आ त्रीजो चौथो अने पांचमो आवा 5 व्यास एटले 10 भाग पड़े। आकृति बताव्या प्रमाणे वर्तुळने 10 समान वृत्तांशमां विभाजित करे तेवा 5 व्यास बनाववामां पण तारनो उपयोग थाय छे। तो चांदीनो तार वपराय छे ए आ वर्तुळाकार भाग उपर तथा आ जे 5 व्यास छे आ पहेलो व्यास आ बीजो त्रीजो चौथो अने पांचमो छठ्ठो पाछो सामे आवी जाय एटले 5 व्यास बन्या एमां पण चांदीनो तार वपराय छे। तो विभाजित करे तेवा 5 व्यास बनाववा पण तारनो उपयोग कर्यो छे। तो जरूरी चांदीना तारनी कुल लंबाई शोधो। तो चांदीना तारथी 35 मिलीमीटर व्यासवाळुं वर्तुळाकारनुं व्यास आपी दीधो छे 35। तो जरूरी नंबर 1 जरूरी चांदीना तारनी कुल लंबाई एटले एक तो वर्तुळनो परिघ पाई डी डी आप्यो छे एटले व्यास आप्यो छे डी केटलो आपी दीधो छे 35 मिलीमीटर तथा अने आ 5 व्यास आवे एटले 5 डी पाई नी किंमत आपी नथी एटले 22/7 डी एटले 35 वत्ता 5 कौंसमां डी एटले 35 7 5 35 एटले 22 5 110 वत्ता 55 25 वधी 2 5 13 15 ने 2 17 એટલે 285 मिलीमीटर। तो तारनी लंबाई केटली थशे 110 वत्ता 175 એટલે 285 मिलीमीटर। बीजो प्रश्न घरेणाना दरेक वृत्तांशनुं क्षेत्रफळ शोधो। तो हवे वर्तुळ माटे अहींया डी आपी दीधो छे 35 मिलीमीटर एटले आर बराबर 35/2 तथा आखुं वर्तुळ 360 अंशना खूणे होय एटले दरेक वृत्तांश
માટે બનતો ખૂણો એટલે થીટા આખે આખું વર્તુળ છે એ 360 અંશને ખૂણે હોય, પણ એના 10 સમાન ભાગ કરવાના છે એટલે એને 10 વડે ભાગી નાખવાનો, એટલે એક ભાગનો ખૂણો કેટલાનો બનશે? થીટા બરાબર 36. હવે આખા વર્તુળનું ક્ષેત્રફળ આપણે નથી શોધવાનું, અહીંયા બે રીતે શોધી શકાય. વર્તુળનું ક્ષેત્રફળ શોધી અને પછી તમે 10 વડે ભાગી નાખો તોય હાલે, અથવા આપણું જે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે એનો ઉપયોગ કરો તો હાલે. તો ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ, ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. પાઈની કિંમત 22/7, આર એટલે 35/2, 35/2 એને ગુણ્યા થીટા એટલે 36, અને અહીંયા 360 એટલે 36 10 7 5 35 2 11 એટલે વધ્યા 11 ગુણ્યા 55 25 વધી 2 5 તેરી 15 ને 2 17. આ બેનો ગુણાકાર કરી દીધો. અહીંયા 2 ગુણ્યા 10, અહીંયા 5 7 ને 5 12 વધી 1 7 ને 1 8 ને 1 9 અને 11 એકા 11. એને ભાગ્યા 2 ગુણ્યા 10, 2 વડે ભાગો એટલે 2 5 10, 2 9 18, 2 6 12, 2 2 4 અને 2 5 10 છેદમાં 10 એટલે 596.25 મિલીમીટર સ્ક્વેર. એટલે આ થઈ ગયું ઘરેણાના દરેક વૃત્તાંશનું ક્ષેત્રફળ. એટલે આ પહેલો વૃત્તાંશ જે આ બને છે એ એક વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે સૂત્રની મદદથી શોધ્યું, અથવા પહેલાં વર્તુળનું ક્ષેત્રફળ શોધી લ્યો અને પછી એને 10 વડે ભાગી નાખો તોય જવાબ બે સરખા જ આવશે. અહીંયા ભૂલ છે. 11 5 55 વધી 5, 11 7 77, 77 ને 5 82 વધી 8, 11 1 11 ને 8 19, એક વધી ગયો એકડો. હવે એને આપણે 2 વડે ભાગી નાખીએ એટલે 2 9 18, 2 9 18, 2 6 12, 2 2 4.5 એને આવે છે એટલે કેટલા આવશે? 96.25, 96.25 મિલીમીટર સ્ક્વેર. પ્રશ્ન 10. એક છત્રીમાં સમાન રીતે 8 સળિયા આવેલા છે. છત્રીને 45 સેમી ત્રિજ્યાવાળું સમતલીય વર્તુળ ધારી છત્રીના 2 ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે આપણે છત્રીના આ રીતે વર્તુળાકાર ભાગ ઉપરથી જોઈએ એટલે આમ વર્તુળાકાર ભાગ હોય, એમાં 8 સળિયા છે. આ પહેલો સળિયો, એની સામે બીજો સળિયો, ત્રીજો ને ચોથો, પાંચમો ને છઠ્ઠો, સાતમો ને આઠમો. છત્રીને 45 સેમી ત્રિજ્યાવાળું એટલે આ 45 સેમી ત્રિજ્યા આપી દીધી છે. છત્રીના 2 ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો અહીં સળિયાની લંબાઈ એટલે આપણી શું થશે? ત્રિજ્યા 45 સેમી. 2 સળિયા વચ્ચેના ખૂણાનું માપ એટલે થીટા. આખો વર્તુળાકાર ભાગ છે એ 360 અંશને ખૂણે હોય, એના 8 સરખા ભાગ કરી નાખીએ. 1 2 3 4 5 6 7 અને 8 એટલે 8 ચોક 32, 4 વિધા 40 થયા, 8 5 40 એટલે કેટલાનો ખૂણો બને? 45નો. તો 2 ક્રમિક સળિયા વચ્ચેના 2 ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ એટલે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ
લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 360. પાઈની કિંમત આપી નથી એટલે 22/7 એને ગુણ્યા આર એટલે 45 ગુણ્યા 45, થીટા પણ 45, 360. અહીંયા 9 ચોક 36 એટલે 45 ગુણ્યા 8 થશે. 45 ગુણ્યા 8 કરો એટલે 360 એટલે એમાંથી એક 45 ઉડી ગયા. અહીંયા 4 દુ 8 એટલે 1 2 ઉડી ગયા. તો વૈધા તો કે 11 ગુણ્યા 45 એટલે 5 નો વર્ગ 25 અને 4 5 20 એને ભાગ્યા 7. 11 વડે ગુણાકાર કરી દઈએ એટલે 11 5 55 વધી 5, 11 દુ 22, 22 ને 5 27, આગળ 0 છે એટલે એમને 11 દુ 22 છેદમાં 7. તો આટલા તો બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ કેટલું મળશે આપણને? 22,275 છેદમાં 7. 8 સળિયા આવેલા 45 સેમી ત્રિજ્યાવાળું સમતલીય વર્તુળ. ચાર ભૂલાઈ ગયા ગુણ્યા 4 એટલે 7 ચોક ને 28, 22,275 છેદમાં 28. એક ગાડીને એકબીજા પર આચ્છાદિત ન થાય તેવા બે વાઇપર હોય છે. એટલે આગળ આ કાચ હોય, કાચની ઉપર આ રીતે આમ વાઇપર હોય કાચ સાફ કરવા માટે. એકબીજા પર આચ્છાદિત ન થાય એકબીજા ઉપર આવે નહીં એ રીતે વાઇપરની બે વાઇપર દરેક વાઇપરને 115 અંશના ખૂણે એટલે આ 115નો ખૂણો આપ્યો છે એટલે અહીંયા આ લઘુ વૃત્તાંશ થાય. વાઇપર ફરતું એટલે આ રીતે થશે. 25 સેમી લંબાઈની બ્લેડ એટલે એની ત્રિજ્યા આપી છે 25 સેમી. પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ એટલે બેયનો સરવાળો, એક વાઇપરનું ક્ષેત્રફળ વત્તા બીજા વાઇપરથી બનતા એનું ક્ષેત્રફળ એટલે અહીંયા ત્રિજ્યા આપી દીધી છે. ત્રિજ્યા આર બરાબર 25 સેમી તથા દરેક વાઇપરને 115 અંશના ખૂણા જેટલી સફાઈ કરવામાં આવે છે. તો સફાઈ કરતી બ્લેડ વચ્ચેનો ખૂણો એટલે થીટા બરાબર 115. તો પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ પ્રત્યેક વખતે વાઇપરથી સાફ થતા વિસ્તારનું કુલ ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. 2 લઘુ વૃત્તાંશ બને એટલે 2 ગુણ્યા પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 360. 2 ગુણ્યા પાઈની કિંમત આપી નથી એટલે 22/7. આર એટલે 25 ગુણ્યા 25 એને ગુણ્યા થીટા એટલે 115, 360. 3.14 લઈએ તો ઉડી જાય 25 ચોક 100 પણ નથી આપ્યું કાંઈ નહીં. હાલો 90 ગુણ્યા 4 એટલે અહીંયા 11 દુ 22 એટલે 2 અને 2 4 ઉડી ગયા. 5 વડે 11 15 6 90 એટલે 5 ગુણ્યા 3 ગુણ્યા 15 6 90. અહીંયા આને 5 વડે ભાગો એટલે 5 દુ 10, એક હોય તો 15 થયા, 5 તેરી 15 એટલે 1 5 ઉડી ગયા. બીજું કાંઈ ઉડતું નથી એટલે 11 વધ્યા, 25 ગુણ્યા 25 એટલે 625 વધ્યા અને 23 વધ્યા એના છેદમાં 7 ગુણ્યા 3 ગુણ્યા 6, 7 ગુણ્યા 3 ગુણ્યા 6. 11 વડે આકીએ એટલે 11 5 55, 11 દુ 22, 22 ને 5 27, 11 6 66, 66 ને 2 68,
એને ગુણ્યા 23 છેદમાં 7 તેરી 21, 21 ગુણ્યા 6 એટલે 6 એકા 6 ને 6 દુ 12, 6875 ગુણ્યા 23 છેદમાં 126 ગુણાકાર આપી દઈએ એનો 6875 એને ગુણ્યા 23 0, 2 5 10 વધી 1 2 7 14 ને 1 15 વધી 1 2 8 16 ને 1 17, 2 6 12 ને 1 13, 3 વડે 3 5 15 વધી 1 3 7 21 ને 1 22, 3 8 24 ને 2 26, 3 6 12 ને 2 14, 25 11 7 ને 5 12 વધી 1 5 15 21 25, 15 21 25 છેદમાં 126 આટલા સેમી સ્ક્વેર એટલે 1,52,7 ને 8, 6 ને 5 11 વધી 1 8 ને 4 12, 15 15 21 25 છેદમાં 126, ત્રણ 6 18 ને 2 20 એટલે 7 ને 1 8, 4 ને 2 6 વધી નહીં આવે એટલે 5 એટલે 15 81 25 છેદમાં 126. પ્રશ્ન 12. પાણીની નીચેના ખડકો વિશે જહાજને ચેતવણી આપવા માટે એક દીવાદાંડી 16.5 કિમી અંતર સુધી 80 વૃત્તાંશના ખૂણે લાલ રંગનો પ્રકાશ પાથરે છે. તો લાલ રંગનો પ્રકાશ પથરાય તે માપ એટલે ત્રિજ્યા થશે 16.5 કિમી અને થીટા આપી દીધો છે 80 અંશ. એટલે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. પાઈની કિંમત 314 છેદમાં 100, આર એટલે 16.5 એટલે 165 છેદમાં 10, 165 છેદમાં 10 પોઈન્ટ દૂર કરી નાખ્યો. થીટા એટલે 80 છેદમાં 360. હાલો 1 મિનિટ ઉડી ગયો. અહીંયા 9 ચોક 36 એટલે 9 ગુણ્યા 2 ગુણ્યા 2, 9 ચોક 36 એટલે 4 અને અહીંયા 4 દુ 8 એટલે 4 4 ઉડી ગયા. 365 ને આપણે 165 ને 3 વડે ભાગીએ તો અહીંયા 3 ગુણ્યા 3 5 15, 1 વિધો 3 5 15, 3 ગુણ્યા 55, 3 ગુણ્યા 3 એટલે 9 ઉડી ગયા. 55 એટલે 11 ગુણ્યા 5 એટલે 5 દુ 10 ઉડી ગયા. તો વૈધા 314 એટલે 157 ગુણ્યા 2 એને ગુણ્યા 11 એને ગુણ્યા 55 એટલે 11 ગુણ્યા 5 છેદમાં 100 ગુણ્યા 10 એટલે 5 દુ 10 ઉડી ગયા. એટલે 157 ગુણ્યા 21, 157 ગુણ્યા 121 છેદમાં 100, 157 1 0, 2 7 14 વધી 1 2 5 10 ને 1 11 વધી 1 2 2 ને 1 3 અને 157 7 5 ને 4 9, 7 ને 2 9, 5 ને 3 8, 18,997, 18,997 છેદમાં 100 એટલે 189.97 કિમી સ્ક્વેર. તો કેટલા ભાગનો વિસ્તાર આવરી લે? 189.97 કિમી સ્ક્વેર. પ્રશ્ન 13. આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક વર્તુળાકાર મેજ પર આ વર્તુળાકાર મેજ એના ઉપર 6 ભાતવાળું એક આવરણ પાથરેલું છે એટલે ષષ્ઠકોણ. જો આવરણની ત્રિજ્યા 28 સેમી હોય
आ केन्द्र आ त्रिज्या 28 सेमी होय तो रूपिया 0.35 प्रति सेमी स्क्वेरना दरे डिजाइन बनावવાનો खर्च शोधो। वर्गमूળ 3 ની કિંમત 1.7 છે। 6 ભાતવાળું એક આવરણ એટલે અહીંયા આ 6 ભાગ બને છે, એ 6 એ 6 ભાગ સરખા થાય છે એટલે નિયમિત ષષ્ઠકોણ છે। તો વર્તુળાકાર ભાગ માટે ત્રિજ્યા આપી દીધી છે 28 સેમી એટલે વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર। પાઈની કિંમત 22/7 એને ગુણ્યા 28 ગુણ્યા 28 7 ચોક 28 એટલે 22 ગુણ્યા 8 ચોક 32 વધી 3 4 દુ 8 8 ને 3 11 112 22 દુ 44 વધી 2 22 એકા 22 ને 2 24 વધી 2 22 દુ 44 22 એકા 22 ને 2 24 આટલા સેમી સ્ક્વેર। વર્તુળના ક્ષેત્રફળમાંથી આ નિયમિત ષષ્ઠકોણનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ એટલે આટલા ભાગની અંદર ડિઝાઇન કરવાની છે। આ નિયમિત ષષ્ઠકોણ કાપી લઈએ એટલે વર્તુળના ક્ષેત્રફળમાંથી નિયમિત ષષ્ઠકોણ બાદ કરવાનો। પણ નિયમિત ષષ્ઠકોણ એટલે આવા 6 ત્રિકોણ બને છે। નિયમિત સમબાજુ 1 2 3 4 5 અને 6। તો પહેલાં તો એક સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડે। તો સમબાજુ ત્રિકોણ માટે નિયમિત ષષ્ઠકોણ આપેલ છે એટલે 6 સમબાજુ ત્રિકોણ બને। ત્રિકોણની બાજુનું માપ એટલે એ બરાબર 28 સેમી। 6 સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 6 ગુણ્યા એક સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર વર્ગમૂળ 3/4 ઇન્ટુ એ સ્ક્વેર। એ એટલે બાજુનું માપ। અહીંયા 6 ગુણ્યા 1.73/4 એ સ્ક્વેર। એ એટલે 28 બાજુનું માપ એટલે 28 ગુણ્યા 28 4 સત્તા 28 6 7 42 વધી 4 6 એકા 6 ને 4 10 એટલે 10.2 એને ગુણ્યા 7 8 56 વધી 5 7 દુ 14 ને 5 19 7 ગુણ્યા 28 એટલે 196 એનો ગુણાકાર કરીએ 196 ગુણ્યા 102 2 મીંડા 196 એમનામ 2 6 12 વધી 1 2 9 18 ને 1 19 વધી 1 2 એકા 2 ને 1 3 92 6 ને 3 9 9 પોઈન્ટ પછી 2 આંકડા એટલે 2 આંકડા પહેલાં પોઈન્ટ નહીં 10.2 છે એટલે 1 આંકડા પહેલાં પોઈન્ટ એટલે 1999.2 1999.2 સેમી સ્ક્વેર। તો ડિઝાઇનવાળા ભાગનું ક્ષેત્રફળ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી નિયમિત ષષ્ઠકોણનું ક્ષેત્રફળ બાદ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ નિયમિત ષષ્ઠકોણ એટલે 6 સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ। વર્તુળનું ક્ષેત્રફળ 2444 માઇનસ 1999.2 એટલે અહીંયા 10 પોઈન્ટ 10માંથી અહીંયા 3 આવશે એટલે 10માંથી 2 જાય એટલે 8 પોઈન્ટ અહીંયા આવશે 3 અહીંયા 13 13માંથી 9 જાય એટલે 4 અહીંયા 3 13 13માંથી 9 જાય એટલે 4
અહીંયા 1, અહીંયા 13, 13માંથી 9 જાય એટલે 4, 1માંથી 1 જાય એટલે 0, 444.8 સેમી સ્ક્વેર. હવે આપણને ભાવ આપી દીધો છે 0.35 પ્રતિ સેમી સ્ક્વેરના દરે. 1 સેમી સ્ક્વેર ડિઝાઇન કરવાનો ખર્ચ બરાબર 0.35. તો આપણી પાસે કેટલું છે 444.8, 444.8 સેમી સ્ક્વેર ડિઝાઇન કરવાનો ખર્ચ બરાબર કેટલો? તો કે 0.35 એને ગુણ્યા 444.8 બરાબર 444.8 એને ગુણ્યા 35.35 એટલે 1 મીંડું. પોઈન્ટ પછી મૂકીએ. 3 8 24 વધી 2, 3 ચોક 12, 12 ને 2 14 વધી 1, 3 ચોક 12 ને 1 13 વધી 1, 3 ચોક 12 ને 1 13, 5 વડે 5 8 40 વધી 4, 5 ચોખ્ખું 20 ને 4 24 વધી 2, 5 ચોખ્ખું 20 ને 2 22 વધી 2, 5 ચોખ્ખું 20 ને 2 22, 0 8 6 5 5 ને 1. પોઈન્ટ પછી 1 ને પોઈન્ટ પછી 2 એટલે 3 આંકડા પહેલાં પોઈન્ટ એટલે 155.68, 155.68 રૂપિયા ખર્ચ. તો ડિઝાઇન બનાવવાનો ખર્ચ કુલ કેટલો થાય? 155.68 રૂપિયા. ભૂલ પડી. 22 દુ 44 વધી 2, 22 એકા 22 ને 2 24 વધી 2, 22 દુ 44 વધી 4, 22 એકા 22 ને 4 64 વધી 2, 22 એકા 22 ને 2 24 24 64 24 64 એટલે અહીંયા 5 આવશે. 10 માંથી 2 જાય એટલે 8, 5 13 માંથી 9 જાય એટલે 4, 3 એટલે 15 માંથી 9 જાય એટલે 6, 2 1 13 માંથી 9 જાય એટલે 4, 1 માંથી એટલે 464.8, 464.8 464.8 ગુણ્યા 0.35 એટલે 162.88, 162.88. અહીં 464 કરી નાખીએ એટલે 400 ને આપણને કેટલો મળશે? 162 અને અહીંયા 8. પ્રશ્ન 14. આર ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશનો ખૂણો પી હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. એમાં પાઈ એમનમ આર ત્રિજ્યાવાળા એટલે સ્મોલ આરની જગ્યાએ કેપિટલ આર આવે એને ગુણ્યા થીટા એટલે કેટલાનો ખૂણો બનાવે છે? પી છેદમાં 360 એટલે પાઈ આર સ્ક્વેર પી છેદમાં 360. એટલે 4 વિકલ્પોમાંથી કયો વિકલ્પ આવશે? $360 છેદમાં નથી આપ્યા, 720 આપ્યા છે એટલે આને આપણે 2 વડે ગુણી દઈએ. એને ગુણ્યા 2 વિકલ્પ લાવવા માટે એટલે ઉપર નીચે 2 વડે ગુણવાના એટલે છેદમાં કેટલા થઈ ગયા? 720 અને અહીંયા ઉપર 2 પાઈ આર સ્ક્વેર પી એટલે પીના છેદમાં 720 એને ગુણ્યા પાઈ આર સ્ક્વેર 2 પાઈ આર સ્ક્વેર 2
પાઈ કેપિટલ આર સ્ક્વેર એટલે કયો આવશે વિકલ્પ નંબર ડી. 360ની જગ્યાએ 720 લાવવા માટે ઉપર નીચે આપણે 2 વડે ગુણવા પડે એટલે p/720 ગુણ્યા 2 પાઈ કેપિટલ આર સ્ક્વેર. ડી વિકલ્પ સાચો.